પતી ગયું હોય. પતી ગયું. જયરાજ નો ઓર ઘોડો કઢાવો નતો, જયરાજ ને આરોપી હતો સાબિત થવાનો થઈ ગયો, બધું પતી ગયું. એવી વાત ન, પણ જયરાજે આપડે કોળી સમાજ ની દીકરીઓને કેટલીક નોકરી આપી હોય ભાઈ, એ હંધુ જોતો હો અમુક ટાઈમે. હા ભાઈ, જે કઈ હોય ને હું તમને કહી દઉં ને, મારે જયરાજ આમાં વાંધો હતો એટલે મેં જયરાજ ગુનેગાર હતો તો એને ગારું દીધી. વાંધો નહીં, વાંધો નહીં, સારું વાત. તમને રેકોર્ડિંગ વાયરલ કરવું જ કરી દીધી, બરોબર? હા, એ કરવું અમારે શું તમે અમારા ફોલોવર વધારવા જ ના ભાઈ. નમસ્તે મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં. બગદાણાની આખી ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. જયરાજ આહિરને જેલ હવાલે તો કરી દેવામાં આવ્યો છે, પણ હવે મુદ્દો અહીં અટકતો નથી, કેમ કે હવે કોળી સમાજમાં જ અંદરો અંદર મતભેદ મળી રહ્યા છે જોવા. એક તરફ સમાજના કેટલાક લોકો કહી રહ્યા છે કે જયરાજ આહિરનો પણ સામાન્ય આરોપોની જેમ વરઘોડો કાઢવામાં આવે અને વરઘોડો કાઢવો જોઈએ, જેમ બીજી બાજુ આરોપીનો વરઘોડો કાઢવામાં આવે એમ. પણ બીજી તરફ કોળી સમાજના જ કેટલાક આગેવાનો ખુલ્લેઆમ સામે આવીને કહી રહ્યા છે કે હવે બહુ થઈ ગયું, સમાજે અહીં જ રોકાઈ જવું જોઈએ. હવે આખી વાતમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે કોળી સમાજના બે આગેવાનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ ગઈ છે. એમાં શું કહેવામાં આવ્યું તો ચાલો આપણે જોઈએ ઓડિયો ક્લિપ. પતી ગયું હોય. પતી ગયું. જયરાજ નો ઓર ઘોડો કઢાવો નતો, જયરાજ ને આરોપી હતો સાબિત થવાનો થઈ ગયો, બધું પતી ગયું. એવી વાત ન, પણ જયરાજે આપડે કોળી સમાજ ની દીકરીઓને કેટલીક નોકરી આપી હોય ભાઈ, એ હંધુ જોતો હો અમુક ટાઈમે. ભાઈ બધી વાત આજે ખરેખર આરોપી હોય એને આરોપી જ કહેવાય. અમે ક્યાં માયાભાઈ અમે પણ કાંઈ એમ તમને ના પાડી, આરોપી છે જ તે, હાલો એ બરોબર. પણ એનો વિષયમાં જે વરઘોડો ની તમે કયો છો એવું અંધી વસ્તુ કઢાતી જ ના ને આપડે એને. જયરાજ આ તો શું વસ્તુ છે એ તમને ખબર છે? અરે ભાઈ એ જે હોય એ આપણો કોળી સમાજ નો આગેવાન ગણો ને તો એ આગળ કેવાય આપણા માટે, કેમ કે એને આપણા સમાજ માટે કર્યું છે એવું કામ. આપણા સમાજ ને ભંગવી નાખ્યા ટાંગા જ્યાં સુધી એવું કામ કર્યું ને આપણા સમાજ એવી વાત જ ના. તમે મારી વાત સમજો, આપડા કોળી સમાજ ની બેનો દીકરીઓને આ ભગુડા કેટલીક નોકરીઓ મળી એ તમને કોઈ જોયું? ભાઈ મારે ન જોવાનું હોય બરોબર. પછી ઈ છે, પછી બોરડામાં જે કેમ્પ થાય છે બરોબર, આખ્યું નો ને એમાં કોળી સમાજ નો એક દાદા ના પૈસા કેટલા કઈ પછી તમે જોયું? તો તમે એવી રીતે વિડીયો તમારો અપલોડ કરાતો જ ના ને, ગાળું દેવાતી ના આપડે આતા ને. અરે ભાઈ હજી દેવાય, હજી દેવા હે. હા, જયરાજ ગુનેગાર હોય તો દેવાની જોઈએ. જયરાજ આતમ ગાળ્યું નો દેવાય મારો ભાઈ, આપડા કોળી સમાજ માટે કરે છે કામ. ભાઈ અમારે નથી જોતું એનું કામ, અમે મરી ગયા બધા આગેવાનો તે કરે. તમે અંદાજ તો મારી ઘેરે ₹1,00,000 નાખી દઉં ને ભાઈ, એટલે બધા આગેવાન શું તો નાખી દઉં ને, મારું મકાન પડી ગયેલું છે લ્યો. હા તો સરકારમાં રજૂઆત કરો. બરોબર, અમારે એવી સરકારમાં દોડા દોડી કરીએ, સરકાર કઈ દેતી જ ના અમને. બરોબર, આ મકાન પડી ગયેલું છે, અમને જયરાજ હતા એ બનાવી દીધા મકાન, તો અમને જયરાજ હતા એ બનાવ્યા. હા પણ જયરાજ તમે ઘરે જાઓ, અમે નાના પડતા એને તમારી ઘરે રાખો. એને ઘેરે જ રાખશું, બરોબર, અમે અમારે ઘેરે જ રાખશું. ઓલા મહુવામાં જયેશ ગુજરિયા મળ્યો હતો તે કઈ કીધું તમારો સમાજ? એમ નહીં, આપડો ભાવનગર માં જે આપડો કોળી સમાજ ના દીકરાને મારી રાખ્યો ને, આ સમાજ કેમ કોઈ આગેવાન નો છું આપડે? હા, અમે સમાજ ના હતા ને. ના, આપડો કોળી સમાજ નો દીકરો ના ભાઈ. ભાઈ હું તમને કહું કે ભાઈ મારે છે ને, ભાઈ જે કઈ હોય ને હું તમને કહી દઉં ને, મારે જયરાજ આમાં વાંધો હતો એટલે મેં જયરાજ ગુનેગાર હતો તો એને ગારું દીધી. વાંધો નહીં, વાંધો નહીં, સારું વાત. તમને રેકોર્ડિંગ વાયરલ કરવું જ કરી દીધી, બરોબર? હા, એ કરવું અમારે શું તમે અમારા ફોલોવર વધારવા જ ના ભાઈ. તો મિત્રો, ઓડિયો ક્લિપમાં એ આગેવાન કહે છે કે જયરાજ આહિર આરોપી છે, ધરપકડ પર થઈ ગઈ છે, જેલમાં છે, તો હવે ફરીથી વરઘોડો માંગ કરવી એ યોગ્ય નથી. એમનું એવું પણ કહેવું છે કે સમાજે હવે આ મુદ્દે શાંતિ રાખવી જોઈએ, નહીં તો વાત વધુ બગડી જશે અને બગડશે. પરંતુ બીજી તરફ કેટલાક લોકો અને આગેવાનો કહે છે કે જો આરોપી છે તો પછી વરઘોડો પણ નીકળવો જ જોઈએ, કાયદો બધા માટે એક સરખો જ હોવો જોઈએ. આ વચ્ચે લોકોમાં શંકા પણ ઊભી થઈ રહી છે કે ક્યાં પોલીસ શરૂઆતથી જ જયરાજ આહિરને બચાવવાનો પ્રયાસ તો નથી કરતી ને? આ બધાની વચ્ચે કોળી સમાજ બે ભાગમાં વેચાઈ ગયો છે. એક તરફ શાંતિની વાત અને બીજી તરફ ન્યાય માટે કડક વલણની વાત.
મિત્રો હવે સવાલ એ છે કે સાચું કોણ, વરઘોડો કાઢવો જોઈએ કે ન જોઈએ, અને આ ઓડિયો ક્લિપ પાછળની હકીકત શું છે? મિત્રો તમારો અભિપ્રાય શું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ વિડીયો જોવા માટે વાયરલ વંટોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં હો મિત્રો.